ટેટ1ના ઉમેદવારોને ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એકઠા થયા। ટેટ1 કાયમી શિક્ષક ભરતીનું પ્રિઝર્વેશનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં માંગ કરવામાં આવી છે। ભરતી પ્રક્રિયાનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવાની ઉમેદવારોએ માંગ કરી। ભરતી પ્રક્રિયામાં વિલંબથી હજારો ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે। દસ્તાવેજોની ચકાસણી અને નિમણૂક પ્રક્રિયા ઝડપી બનાવવાની રજૂઆત કરાઈ। શિક્ષણ વિભાગે 11,000 શિક્ષકોની ભરતી સંદર્ભે રજૂઆત પણ કરી છે। આ વિદ્યા સહાયકની ભરતી જ્યારે ચોથા મહિનામાં આપવામાં આવી એ વખતે બધાના ફોર્મ ભરાઈ દીધેલા છે અને છતાં પણ અત્યાર સુધી હાલની તારીખ સુધી કોઈ પણ પ્રક્રિયા આગળ વધારવામાં આવી નથી। બરાબર, વિવિધ પ્રકારના જવાબો આપવામાં આવે છે પણ કંઈ આગળ કામકાજ થઈ રહ્યું નથી। એટલા માટે અમે ઉગ્ર આંદોલન કરવા માટેની ગણતરી અમારી છે જ। અત્યારે આવેદન આપીશું અને જો અમારા આવેદન પર ધ્યાન આપવામાં નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સર, અમારી રજૂઆત એક જ છે કે અમારા ફોર્મ ભરાય, વિદ્યા સહાયકના ફોર્મ ભરાય 3 મહિના ઉપરનો સમય થઈ ગયો છે તો પણ હજુ સુધી અમારી કોઈ ભરતીની કાર્યવાહી કરવામાં આવી નથી અને હજુ સુધી અમને કોઈ સારો જવાબ આપવામાં આવ્યો નથી। તો અમારી બસ એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી એક જ અઠવાડિયાની અંદર અમારું પીએમએલ રજૂ કરવામાં આવે અને જે અમારી ભરતી અટકાવી દીધી છે એને સત્વરે જલ્દી ચાલુ કરી અને પૂરી કરવામાં આવે। કારણ કે જે સ્કૂલમાં બાળકો છે ને એ અમારી રાહ જોઈ રહ્યા છે સાહેબ। અંતરિયાળ ગામડામાં અને ગરીબ બાળકોનો કોઈ વાંક છે સાહેબ કે એમને શિક્ષણથી વંચિત કરી શકો તમે?